ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌપ્રથમ ગુજરાત સમાચાર. મહારાષ્ટ્ર શિવરાત્રીનો પવિત્ર સ્નાન સાથે જ મહાકુંભનું આજે સમાપન થશે. આજે 45મો દિવસ છે કુંભનો અને સાથે અંતિમ દિવસ, અને આજે મહાકુંભનું 1 કરોડથી પણ વધારે શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. અત્યાર સુધીની વાત કરીએ તો દેશની અડધી વસ્તી જેટલી સંખ્યાએ કુંભમાં સ્નાન કર્યું છે. 15,000 સફાઈ કર્મીઓ રેકોર્ડ સ્થાપિત કરશે. કેનેડામાં ઇમિગ્રેશનના નવા નિયમોથી હજારો ભારતીયો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. નવા વેરાની સિસ્ટમમાં 13.70 લાખની વાર્ષિક આવક વેરામુક્ત. છત્તીસગઢના બીજાપુરમાં 3 મહિલા સહિત 9 માઓવાદીઓનું આત્મસમર્પણ. મસ્કની મનમાનીથી કર્મચારીઓ કંટાળ્યા છે. ડોજેમાંથી જ રાજીનામા પડવા માંડ્યા. એક સાથે 21 કર્મચારીઓએ સામૂહિક રાજીનામા આપ્યા. આ પહેલા પણ કર્મચારીઓ એક સાથે રાજીનામું આપી ચૂક્યા છે. આ પહેલા એક સાથે 40 કર્મચારીઓએ રાજીનામું આપ્યા હતા. મસ્ક માટે આ વિભાગ ચલાવવો થોડો અઘરો છે. સયાજીગંજમાં વધુ એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો. 3 મહિનામાં આ 7મો બનાવ. ઓવરબ્રિજ નીચે સિગ્નલો મૂકતા ટ્રાફિક જામ થઈ રહ્યા છે. બિનજરૂરી સિગ્નલો હટાવવા માટે કાઉન્સિલરે માંગ કરી છે. સમાજ સુરક્ષા સંકુલની બ્લાઇન્ડ સ્કૂલનું બોર્ડ પરીક્ષામાં 5 વર્ષથી 100% પરિણામ આવી રહ્યું છે. બુલેટોમાંથી સાયલેન્સર કબજે કરાયા બાદ તેના પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું. વડોદરાની વિશ્વવિખ્યાત ટેકનોલોજી ફેકલ્ટીના 60% વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ. મહત્તમ પગાર પેકેજ 18 લાખ. હરિદ્વાર એક્સપ્રેસના જનરલ કોચમાં ધુમાડા નીકળતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. ટ્રેન બાંદ્રા તરફ જઈ રહી હતી અને ત્યારે સમલાયા સ્ટેશન નજીક આ બનાવ બન્યો છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે. મહાશિવરાત્રીનો પાવન પર્વ પણ છે, એટલે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ. પ્રયાગરાજમાં વાહનો માટે પ્રવેશબંધી. શહેરના દરેક રોડ પર ટ્રાફિક જામ. યુક્રેન વિશે બોલતા ટ્રમ્પને અટકાવી મેક્રોએ જાહેરમાં કહ્યું, તમે ખોટા છો. એમઓયુના દાવા કરવામાં એમપી ગુજરાતથી આગળ છે. 30 લાખ કરોડના રોકાણ કરાર. 6,600 કરોડના ગેઇન. બિટકોઇન ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં સીબીઆઈના 60 સ્થળોએ દરોડા. કર્ણાટકમાં 700 વર્ષ જૂના શૃંગેરી શિવ મંદિરના 12 અનોખા કળાત્મક સ્તંભો પર 12 રાશિ મુજબ સૂર્યના કિરણો પડે છે. શીખ રમખાણોના કેસમાં સજ્જન કુમારને 40 વર્ષ પછી 2 આજીવન કેદની સજા. યુકેથી આવતા દારૂ પર આયાત ડ્યુટીમાં ઘટાડો કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2026થી સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેશે. ડ્રાફ્ટ નોર્મ્સને મંજૂરી આપવામાં આવી. ઓનલાઈન શોપિંગના યુગમાં બાળકોને વસ્તુઓની કદર નથી. ખરીદી સમય સાથે રાખો. કામ વગરની વસ્તુઓ લેવાના નુકસાનથી બચવું જોઈએ. અરબી સમુદ્ર કાંઠે 5000 વર્ષ જૂનું ભડકેશ્વર મહાદેવ મંદિર જૂન જુલાઈમાં સમુદ્રમાં ડૂબેલું જોવા મળે છે. પૂર્વ સાંસદના પરિવારે માત્ર 86 લાખમાં ગેરકાયદે ખરીદેલી જમીન પર 17 કરોડની લોન લઈ લીધી. બોર્ડ પહેલા ખાડા પરીક્ષા લેશે. ડીઓની અપીલ. ઠેર ઠેર ખોદકામ છે. 20 મિનિટ પહેલા ઘરેથી નીકળજો. ફાયર બ્રિગેડના દરેક અધિકારી અને કર્મીને એરાવતને ઓપરેટ કરવા માટેની તાલીમ આપવામાં આવશે. એરાવત એક ફાયર વિભાગનું મશીન છે કે જે ઊંચી ઇમારતો પર આગ બુઝાવવાની કામગીરીમાં કામ લાગશે. વાઘોડિયાની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ. એમએસયુના વિદ્યાર્થીને ગૂગલ ઇન્ટર્નશીપ કરાવશે. મહિને 1.5 લાખ ચૂકવશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. દક્ષિણ કોરિયામાં નિર્માણાધીન હાઈવેનો ઊંચો ભાગ તૂટી પડતા 4ના મોત નીપજ્યા. આમ આદમી પાર્ટીની દારૂ નીતિના કારણે 2002 કરોડનું મહેસૂલ નુકસાન થયું. યુક્રેન પર હુમલાના 3જા વર્ષમાં ભારતે રશિયા પાસે 49 બિલિયન યુરોનું તેલ ખરીદ્યું. કોંગોમાં રહસ્યમય બીમારીથી 53ના મોત નીપજ્યા. 419 કેસ સામે આવ્યા છે. નમામી ગંગે કાર્યક્રમમાં ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ થયો નથી. પ્રગતિ મંદ છે. શંકાસ્પદ માંસનો જથ્થો એફએસએલમાં મોકલાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ખાટકીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા. સિગ્મા યુનિવર્સિટીએ નોવા 2025 સાથે ભવ્ય સફળતા મેળવી. કાલોલમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ માટે વિચારણા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. દિલ્હી વિધાનસભામાંથી આપના 21 ધારાસભ્યો સસ્પેન્ડ. અમેરિકા, રશિયા અને ચીન સૈન્ય બજેટને 50% ઘટાડે. ટ્રમ્પે કરી દરખાસ્ત. ભાજપે સત્તા માટે રાતોરાત રોટેશન બદલી નાખ્યું. આણંદમાં બોર્ડના વિદ્યાર્થી આજે બેઠક વ્યવસ્થા નિહાળી શકશે.
હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાના મુખ્ય હેડલાઇન્સ પર। સરકારી નોકરીનો મોહ છોડી દો, મોદી સરકારના મંત્રીએ કહ્યું કે યુવાનોએ સ્ટાર્ટઅપ શરૂ કરવા જોઈએ। કોવિડ રસીકરણથી મૃત્યુ પછી વળતર માટે કેન્દ્રએ નીતિ ઘડવી જોઈએ, સુપ્રીમ કોર્ટે ટાંક્યું। કોંગી નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાનમાં હાઈ એલર્ટ છે। શાળાએ જતા વિદ્યાર્થી પર 3 શ્વાનોએ હુમલો કર્યો, પગે ખભાના ભાગે તેમજ ગળાના ભાગે ઈજા પહોંચાડી। વડા તળાવ કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં યોગ્ય ભોજન અને પાણી નહીં અપાતું હોવાનો આક્ષેપ કરાયો। ઇનોવેશન ફેસ્ટિવલમાં રોજકુવા ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન કરાયું। રોંગ સાઈડમાં આવી રહેલી 108 એમ્બ્યુલન્સે બાઇકને અડફેટે લીધી। પાલિકાની સિક્યુરિટી શાખામાં 250 મંજૂર મહેકમ સામે 190 જગ્યા ખાલી છે। પરશુરામ ભટ્ટા પાસે વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળી આવ્યો છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2 દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે છે। મેયરની ગાડી પરથી પણ સાયરન દૂર કરવા માટે રજૂઆત કરાઈ। એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર। ફેબ્રુઆરીના અંતમાં જ તાપમાનનો પારો ઊંચે ચડવા લાગ્યો છે। ફેબ્રુઆરીમાં વૈશાખી વાયરા, મુંબઈમાં હીટ વેવની ચેતવણી, યેલો એલર્ટ જાહેર। શશી થરૂરની કેન્દ્રીય મંત્રી ગોયલ સાથે સેલ્ફી। ભારત અને બ્રિટન વચ્ચેની એફટીએ વાટાઘાટો ફરી ચાલુ થઈ ગઈ, તેની પ્રશંસા કરી। ફિક્સ પે સામે સુપ્રીમમાં કરેલો કેસ પાછો ખેંચવા વિધાનસભામાં કોંગ્રેસે માંગ કરી છે। ઘોંઘાટ કરતા મોડિફાઈડ કરેલા સાયલેન્સરો પર પોલીસ કાર્યવાહી કરી રહી છે। ભાયલી ગેંગરેપ, 3 આરોપીનું મેડિકલ ચેકઅપ કરનાર ડોક્ટરનો પુરાવો નોંધાયો। સીએ સેન્ટર અને ફાઇનલ શહેરના 2 વિદ્યાર્થીઓ નેશનલ લેવલે ઝડક્યા। લિકર કિંગ વિજુ સિંધીની સિન્ડિકેટના 2 ગિરફ્તાર થયા। આદિવાસી વિદ્યાર્થીને મેનેજમેન્ટ કોટામાં સ્કોલરશીપ આપવા મંત્રી ડિંડોરનો ઇનકાર। મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો ભાજપ યુવા મોરચાના પ્રમુખ સામે ગુનો નોંધાયો। 614 વર્ષ પછી પ્રથમ વખત નગરદેવી ભદ્રકાળી માતા આજે 6.25 કિલોમીટરની લાંબી નગરયાત્રા કરશે। ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ માટે ટીમ ઓસીનું વડોદરામાં આગમન। પથ્થરની ચક્કી સહિતની ભારતીય પરંપરાની ઝાંખી કરાવતા વર્ષો જૂના વાસણો સંગ્રહિત છે। સ્ટેડિયમમાં ભારત પાકના ફેન્સ વચ્ચે મતભેદ ન દેખાયો। હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર। મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં એક્સાઇઝ નીતિ પર આધારિત કેગ રિપોર્ટ રજૂ કર્યો। કોલકાતામાં વહેલી સવારે 5.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો। શ્રીલંકાના નૌકાદળે 32 ભારતીય માછીમારોની ધરપકડ કરી। યુક્રેન યુદ્ધ માટે રશિયાને દોષ આપવાનો અમેરિકાએ સખ્ત ઇનકાર કર્યો। અમદાવાદ શહેરમાં ભદ્રકાળીની ઐતિહાસિક નગર યાત્રામાં પોલીસની 3 લેયર સુરક્ષા વ્યવસ્થા। કુખ્યાત શિવા મહાલિંગમથી બચવા માટે યુવકે પિસ્તોલ ખરીદી અને પોલીસે દબોચી લીધો। છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને 12,389 કરોડથી વધુની પાક નુકસાન સહાય ચૂકવવામાં આવી છે। અમદાવાદ શહેરમાં હેકર્સથી બચવા પોલીસ તમામ સીસીટીવીના પાસવર્ડ બદલી સિક્યુરિટી પણ અપગ્રેડ કરશે। અમદાવાદમાં યુવકે શિવલિંગનું અપમાન કર્યું હોવાની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ ફેલાયો।